નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાજપે જાહેર કરેલા લોકસભાના બેઠકના બીજા ઉમેદવારનો પણ ભારે વિરોધ। ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ। ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને હિંમતનગર કાર્યાલય ખાતે નોંધાવ્યો ભારે વિરોધ। કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્નીને ટિકિટ આપતા વિરોધ। રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલને ઉમેદવાર બદલાવા કરી માંગ। શોભના બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ આપી દેતા ભાજપમાં ભારે રોષ। જો ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામાની આપી ચીમકી। અગાઉ ભાજપે જાહેર કરાયેલા ઉમેદવારોનો થયો વિરોધ। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે સાબરકાંઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલાં અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ હતો, પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને 2 દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે। કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપશ્રીને રૂબરૂ કાર્યાલય મળવા માટે આવવું છે। મારે કમલમ મિટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા 9 વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યાલયે ઉપસ્થિત હતો। ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠાલવેલો છે। મેં પણ એમને હૈયાદરાણ આપેલી છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું। કઈ તાલુકામાંથી એ લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા? આજે રજૂઆત કરવા માટે હિંમતનગર તાલુકામાંથી પણ હતા, ઈડર તાલુકામાંથી પણ હતા, ઈડર શહેરમાંથી હતા, હિંમતનગર શહેરમાંથી હતા, વડાલી શહેરમાંથી હતા અને પ્રાંતિજમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા। પ્રકારે આ રજૂઆત કરવા આવ્યા હતા, એમાં મુખ્યત્વે રજૂઆત કાર્યકર્તાઓની શું રહી? મુખ્યત્વે કાર્યકર્તાઓની રજૂઆત એક જ હતી કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાને આ રીતે ટિકિટ આપવી ના જોઈએ। શું ચર્ચામાં બીજું આપના તરફથી શું પ્રતિક્રિયા? મેં તો એમને એવી સૂચના આપી, હૈયાદરાણ આપી છે કે ભાઈ આપની જે પણ જે લાગણી છે એ હું પ્રદેશમાં ચોક્કસ પહોંચાડીશ એવી લોકોને લાગણી આપી છે ને એમને મારી જે લાગણી છે એ એમને સ્વીકારી પણ છે। સંગઠનના કાર્યકર્તાઓનો વિરોધ છે તો કોઈ નેતા સાબરકાંઠા સંગઠનના નેતાનો કોઈ વિરોધ કરો? કૌશલ્યા કુંવરબાએ પોસ્ટ કરી છે કે જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપવી જોઈએ, નવાના આપી એ યોગ્ય નથી, તો શું વિરોધ છે નેતાઓનો? એવા કોઈ સંગઠનના સિનિયર કાર્યકર્તાઓનો વિરોધ મારી સામે કોઈ હજુ આવેલો નથી। આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ પગલું લેશે એ શિસ્તમાં રહીને જ કરશે। આપણી જે ધારણા છે એ 100% ખોટી પડશે। પ્રદેશમાં શું રજૂઆત થશે? પ્રદેશમાં જે કાર્યકર્તાઓએ આજે જે રજૂઆત કરી છે એ રજૂઆત હું અમારું સંગઠન એ અમારા લેવલે રજૂઆત કરશે। શું કહેજો, કાર્યકર્તામાં ભારે વિરોધ છે, કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી? હું પટેલ સતીશભાઈ હીરાભાઈ પટેલ ઈડર તાલુકામાં મંત્રીની જવાબદારી સંભાળું છું ભારતીય જનતા પાર્ટીની। અમારા સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લામાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અવગણના થાય અને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એમાં અમારો તમામ બંને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સખત વિરોધ છે। અમારા કાર્યકર્તામાંની કોઈ બી નાનામાં નાના કાર્યકર્તાને કોઈ બી મહિલા ટિકિટ આપે અથવા જેન્ટ્સને આપે તો અમે સ્વીકારવા તૈયાર છે, પણ આયાતી ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર નથી। અમે અમારા ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 15 થી 20 વર્ષ સુધી એક ધારું લોહી વેડેલું છે અને જો કાર્યકર્તાની અવગણના કરશે તો આવનાર સમયમાં
ચૂંટણીનું પરિણામ શું આવશે એ બી તૈયાર રહેવું પડશે. આ અહીંયા સંગઠનની જો વાત સાંભળીએ નહીં તો મોરબી મંડળને અમારી આટલી રજૂઆત છે ઉપર તો અમારી કાર્યકર્તાની કદર કરો. કાર્યકર્તા સાથે જો અમે જ્યારે તમારા ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી લાગણી સાથે અમે રહેતા હોય કાર્ય કરતા હોય ને અમારા ભગવાન શ્રી રામના મુદ્દેથી કે ભગવાન શ્રી રામના હિન્દુ ભારતીય જનતા પાર્ટીને અમે સેવા કરતા હોઈએ તો અમારો માગણી એક જ છે કે અમારે લોકલ ઉમેદવાર જો ભારતીય જનતા પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર્તા હોય એમને ટિકિટ આપવા અમારી સખત માગણી છે. શું બેઠકમાં શું વાત થઈ ને કેવો નિર્ણય લેવાયો? ભાઈ સંગઠનના હોદ્દેદારોએ એમને કીધું છે કે તમારી લાગણી અમે ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ને કંઈ ને કંઈ સારું રિઝલ્ટ આવે એવી અમને આશ્વાસન આપ્યું છે. જો 4 પત્રિકાઓથી ભીખાજીને ઠાકોરને બદલી થઈ છે તો આ તો ભારે સંગઠનમાં વિરોધ છે. આમાં એ જે પત્રિકા છે પોતપોતાના રોટલા શેકવા માટે અમુક લોકોએ પત્રિકાઓ છાપી ને વિરોધ કરેલો છે. ખરેખર એક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની બલિદાન લેવામાં આવેલું છે. પત્રિકા પોતાના અંગત સ્વાર્થ માટે ગામડે વેચી ને અંગત રોટલા શેકવવા માટેનું આ કૃત્ય કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કાર્ય કરેલું. ઉમેદવાર નહીં બદલાય તો કેવા પરિણામ આવશે? ઉમેદવાર નહીં બદલવામાં આવે તો આવનાર સમયમાં યોગ્ય નિર્ણય તમામ કાર્યકર્તા યોગ્ય નિર્ણય લઈ લેશે. જિલ્લા સંગઠને શું કીધું? જિલ્લા સંગઠન પક્ષ સાથે છીએ પણ યોગ્ય તમારી લાગણીઓને અમે ઉપર પહોંચાડીએ છીએ ને એનું સારું સુખદ પરિણામ આવે સુખદ નિર્ણય આવે એવું અમે પ્રયત્ન કરીએ છીએ.